મોર્નિંગ. ચાલો માર્કેટિંગ રિસર્ચ સબ્જેક્ટની અંદર આપણે આગળ જોઈએ તો આપણી પાસે છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. જે આપણો ક્વેશ્ચન આપણી પાસે અધૂરો હતો ત્યાંથી આગળ વધીએ તો in a multiple choice question, the research provides the choice of the answer and respondents and asks to select one or more of the alternative given. જે એક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આપેલા હોય એની અંદર રિસર્ચર શું કરતા હોય છે, રિસ્પોન્ડન્ટ્સ આપેલા હોય છે એટલે કે આન્સર્સ આપેલા હોય છે રિસ્પોન્ડન્ટ્સના અને આસ્ક ટુ સિલેક્ટ વન ઓર મોર ઓફ ધ ઓલ્ટરનેટિવ્સ અથવા એકથી વધારે એને વિકલ્પો પસંદ કરવાનું કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ડુ યુ ઇન્ટેન્ડેડ ટુ બાય ધ ન્યૂ કાર વિધિન ધ નેક્સ્ટ 6 months? આવનારા 6 મહિનામાં શું તમે નવી કાર લેવાની ઈચ્છા ધરાવો છો? ડેફિનેટલી વિલ નોટ બાય, ચોક્કસ નહીં લઈએ. પ્રોબેબિલિટી વિલ બાય, કદાચ લઈશું. પ્રોબેબલ વિલ નોટ બાય, કદાચ નહીં લઈએ. ડેફિનેટલી વિલ બાય, ચોક્કસ લઈશું. અનડિસાઇડેડ, જો નક્કી નથી, કે અધર્સ. એટલે અલગ અલગ વિકલ્પ આપવામાં આવે છે, એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે. The researcher, the response alternative should be included the set of all the possible choice. The response alternatives હોય છે એની અંદર ઘણા બધા set of choice હોય છે and the general guideline is a list of all the alternatives. અને સામાન્ય જે ગાઈડલાઈન છે એ બધા alternatives ધરાવે છે. The response alternative should be mutually exclusive. આ જે alternatives છે એ mutually exclusive હોય છે, તે સ્વતંત્ર હોય છે. Order or the position bias is the respondent's tendency to check an alternative merely because it occupies a certain position or it listed on a certain order. અહીંયા ઓર્ડર અથવા પોઝિશન એ કેટલાક પક્ષપાત કરતા હોય છે. બાઇસ ઇન ધ રિસ્પોન્ડન્ટ્સ ટેન્ડન્સી, એ લોકોની ટેન્ડન્સી પર ટુ ચેક ધ ઓલ્ટરનેટિવ મેનલી, એ લોકો વિકલ્પો તપાસતા હોય છે. બિકોઝ ઇટ ઓક્યુપાય ધ સર્ટેન પોઝિશન, જેથી એમાં કોઈ ચોક્કસ સ્થાન નક્કી થઈ શકે, ઓર ઇટ લિસ્ટેડ ધ સર્ટેન ઓર્ડર, અથવા તો એ ચોક્કસ ક્રમમાં ગોઠવેલા હોય. ટુ કંટ્રોલ ફ્રોમ ધ ઓર્ડર બાઇસ, એટલે કે એ ક્રમ ચાળ એટલે ક્રમની જે સીમાઓ છે દૂર કરવા માટે, એની ખામી દૂર કરવા માટે સેવરલ ફોર્મ્સ ઓફ ધ ક્વેશ્ચનરી શુડ બી પ્રિપેર્ડ. વિલ બી ધ ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવેલું હોય છે. ઇન વિચ ધ ઓલ્ટરનેટિવ્સ આર લિસ્ટેડ વેરિડ ફ્રોમ ફોર્મ ટુ ફોર્મ. અલગ અલગ પેઢી દ્વારા અલગ અલગ રાખવામાં આવે છે. અહીંયા ત્યાર પછી આપણને આપેલું છે આ પદ્ધતિના ફાયદા આપે છે કે દેટ ઇઝ ઇન્ટરવ્યુઅર બાઇસ ટુ રિડ્યુસ, એનો પક્ષપાત ઓછો થાય છે અથવા તો એની અંદર ખામી ઓછી થાય છે. એન્ડ ધીસ ક્વેશ્ચન્સ આર એડમિનિસ્ટ્રેટિવ ક્વિકલી, અને ઝડપતાથી એડમિનિસ્ટ્રેટ કરી શકાય છે. કોડિંગ એન્ડ પ્રોસેસિંગ ઓફ ધ ડેટા ઇઝ મચ લેસ કોસ્ટલી. આની અંદર કોડિંગ કે પ્રોસેસિંગ કરવાની પ્રક્રિયા સહેલી બની જાય છે, ઓછી ખર્ચાળ છે. એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ, સમય પણ ઓછો લાગે છે. સેલ્ફ એડમિનિસ્ટ્રેટેડ ક્વેશ્ચનરીઝ રિસ્પોન્ડન્ટ્સ કોઓપરેશન્સ આર ઇમ્પ્રુવ. એનું સેલ્ફ એડમિનિસ્ટ્રેટેડ ક્વેશ્ચન્સ હોય કે રિસ્પોન્ડન્ટ્સ હોય તો એમાં કોઓપરેશન વધી જાય છે. એન્ડ ઇફ ધ મેજોરિટી ઓફ ધ ક્વેશ્ચન્સ આર સ્ટ્રક્ચર, જો મોટાભાગના પ્રશ્નો સ્ટ્રક્ચર હોય. આની કેટલીક મર્યાદા પણ છે કે ઇનફ એફર્ટ્સ ઇઝ રિક્વાયર્ડ ટુ ડિઝાઇન ધ ઇફેક્ટિવ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન તૈયાર કરવા માટે કેટલાક એફર્ટ્સ કરવા પડે છે, તૈયાર કરવા પડે છે. Explanation research using the open-ended questions may be required to determine the appropriate response alternative. Exploratory research ની અંદર શું કરે છે, open-ended questions હોય છે. May be required to determine the appropriate response, જેથી યોગ્ય રિસ્પોન્સ નક્કી કરી શકાય વિકલ્પો દ્વારા. It is difficult to obtain the information on alternative not listed. એ કેટલીક વખત જે ઓલ્ટરનેટિવ જે વિકલ્પો ન આપેલા હોય એની માહિતી મેળવવી અઘરી બની જાય છે. ઇવન ઇફ ધેન અધર કેટેગરીઝ ઇન્ક્લુડ, જો કદાચ કોઈ અધરનો ઓપ્શન સિલેક્ટ કર્યો હોય જે સામે ક્વેશ્ચન આપ્યો છે એના આધાર પર, રિસ્પોન્ડન્ટ્સ ટેન્ડ ટુ બી ચૂઝ એમોંગ ધ લિસ્ટેડ ઓલ્ટરનેટિવ્સ. તો આ લિસ્ટેડ ઓલ્ટરનેટિવ્સ તમને જે આપ્યા હતા એમાંથી જ કોઈ પસંદ કરવું પડે. શોઈંગ ધ રિસ્પોન્ડન્ટ્સ ઇઝ અ લિસ્ટ ઓફ ધ પોસિબલ આન્સર. પ્રોડ્યુસર બાઇઝ ધ રિસ્પોન્સ. તમે એને મર્યાદિત પ્રશ્ન પૂછો છો, એની પસંદગી અનુસારના પ્રશ્ન નથી હોતા, આપણી પસંદગી અનુસાર પ્રશ્ન હોય છે. એના પરિણામે એનું જે પરિણામ છે એ પણ પક્ષપાતોનું હોય છે. બીજું આપણને આપ્યું છે ડિસ્ચોમોટિયસ ક્વેશ્ચન્સ, એટલે કે બહુ ટૂંકા અક્ષરીમાં જવાબ મળતા હોય એવા પ્રશ્નો, હા કે ના. સામાન્ય રીતે a disjoint questions has only the two response alternatives, yes or no, agree or disagree, and so on. The two alternatives of the interest are the supplemented by the natural alternatives. આ કુદરતી વિકલ્પ કરે, such as a no opinion, કોઈ અભિપ્રાય ના આપવા, don't know, નથી ખબર, none, એક પણ નહીં, both, બંને. Do you intend to buy a new car within the next 6 months? તમે આવનારા 6 મહિનાની અંદર નવી કાર લેવા તૈયાર છો? yes, no or don't know. કાં તો હા, કાં તો ના, અથવા ખબર નથી. Although the decisions are characterized as a series of the binary disjoint choice and the underlying the decision making process may reflect uncertainty, કેટલીક વખત અનિશ્ચિતતા પણ દર્શાવે છે. સ્કેલ, આની અંદર સ્કેલ કેવી રીતે આપવામાં આવે? Do you intended to buy a new car within the next 6 months? તો
डेफिनेटली नॉट बाय तेने नंबर 1 આપી દઈએ, પ્રોબેબલી નોટ બાય 2 આપી દઈએ, અનડિસાઇડેડ 3, પ્રોબેબલી બાય એન્ડ ડેફિનેટલી બાય. એવા આપણે નકારાત્મકથી હકારાત્મક તરફ, નેગેટિવથી પોઝિટિવ તરફ આપણે ક્રમ નંબર આપી શકીએ. ચૂઝિંગ ધ ક્વેશ્ચન વર્ડિંગ, એના પ્રશ્નો એટલે કે જે કોઈ પ્રશ્નો હોય એના શબ્દો કેવી રીતે પસંદ કરવા. Question wording is the translations of the desired question content and the structures in a word that the respondents can clearly and easily understand. Respondents સરળતાથી સમજી પણ શકે અને સ્પષ્ટ રીતે પોતાનો અભિપ્રાય આપી શકે એવી રીતે ગોઠવાયેલું એટલે કે એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. A question is worded poorly જો પ્રશ્નો વ્યવસ્થિત રીતે ન ગોઠવેલા હોય. Respondents may refuse to answer. કેટલીક વખત respondents જવાબ નથી આપતા. Or it may be answered incorrectly અથવા ખોટા જવાબ આપે છે. The first condition, the પહેલી પરિસ્થિતિમાં the known as item of the non-response. પ્રથમ જે આપણે છે જે પ્રત્યુત્તર નથી મળતો તે non-response and can increase or the complexity of the data analysis. બરાબર, ડેટા એનાલિસિસનું વિશ્લેષણ જે છે કોમ્પ્લેક્સિટી જટિલતા છે એ હોઈ શકે છે. The second condition leads to response error. Response error એટલે ખામીવાળા હોઈ શકે. Unless the respondents and the researchers assign exactly the same meaning of the question, જ્યાં સુધી બંનેનો એક સમાન અર્થ નહીં કાઢે, the results will be the seriously biased. તો એનું પરિણામ જે છે એ પરિણામ પક્ષપાતવાળું હશે. To avoid these problems, આમાંથી બચવા માટે we offer the following guidelines. એક છે define the issue. પહેલા તો સમસ્યા શું છે એ નક્કી કરો. The question should clearly define the issues of the terms who, what, when, where, why and way. આ પ્રશ્નો આપેલા છે કે આ રીતના પ્રશ્ન પૂછવા જોઈએ. That should be clearly define the issue કે who કોણ જવાબદાર છે, કોણ, what શું છે, when ક્યારે છે, where ક્યાં આગળ, why. બરાબર છે. This brand is the shampoo do you use. તમે કઈ બ્રાન્ડનું શેમ્પુ ઉપયોગ કરો છો. We may reach the different conclusion when we examine it under the who, what, when and where. Who is the question refers to the respondents. Who નો મતલબ થાય છે જે respondents જવાબ આપનાર છે તે. It is not clear, એ સ્પષ્ટ નથી. What is the brand of shampoo? બરાબર છે. તો brand of shampoo શું છે. Whatever, however, what if more of the one brand of the shampoo is being used? બરાબર છે. જો એકથી વધારે બ્રાન્ડના શેમ્પુ યુઝ કરતો હોય તો શું કહી શકીએ. When is not clear. Does the respondents? It is not clear. બરાબર. What, when એ ક્યાં છે એ સ્પષ્ટ નથી. બરાબર છે, એટલે સ્પષ્ટ નથી. ત્યારબાદ આપણને આપેલું છે કે where is implied that the shampoo is used at home but it is not stated clearly. ક્યાં આગળ થાય છે શેમ્પૂનો ઉપયોગ તો એ પણ સ્પષ્ટ નથી હોતું, ઉલ્લેખ નથી કરેલો. Which brand or brands of the shampoo have you personally used at home during the last month? છેલ્લા મહિને તમે ઘરે કયા પ્રકારની બ્રાન્ડના શેમ્પુ ઉપયોગમાં લીધા છે. In case of more than one brand, please list. બરાબર, એકથી વધારે વખત એટલે એકથી વધારે ટાઈપના શેમ્પુ તમે ઉપયોગ કર્યા હોય તેનું લિસ્ટ બનાવો. Use ordinary words. The ordinary words should be used and they should match the vocabulary level of the respondents. Most respondents do not understand the technical marketing words. બરાબર છે. જે વર્ડ્સ આપણને આપેલા છે એ ઓર્ડિનરી વર્ડ્સ હોવા જોઈએ, સામાન્ય શબ્દો. That is vocabulary level of the respondents and most respondents do not understand the technical marketing words. એમાં ટેકનિકલ માર્કેટિંગ વર્ડ્સનો ઉપયોગ નથી થતો. ઉદાહરણ તરીકે intent to asking એટલે કે પૂછવાની તીવ્રતા. Do you think the distributions of the soft drink is adequate? બરાબર છે. in an incorrect manner માં આપણે પૂછેલું છે કે શું તમને લાગે છે કે સોફ્ટ ડ્રિંક જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે. Do you think the soft drinks are readily available? એ પ્રાપ્ય છે. When you want to buy them, જ્યારે તમે ખરીદવા માંગો ત્યારે. આ કરેક્ટ મેનર છે. Use unambiguous words એટલે કે આશાવાદી શબ્દનો ઉપયોગ ના કરવો. The word is a questionnaries should be have the single meaning. એવા પ્રશ્નો ઉપયોગ મળ્યો પ્રશ્નોત્તરીમાં કે જેનો એક જ અર્થ હતો. Is known as the respondents and the number of words that appear to be the unambiguous have the different meaning to the different people. अलग अलग व्यक्तियों માટે अलग अलग अर्थ થતા હોય છે unambiguous words માટે. This include the usually, normally, frequently, often, regularly, occasionally, sometimes. Consider the following questions. So આવા બધા જવાબ માટે તમે નીચે પ્રમાણે પ્રશ્ન પૂછી શકો છો. In the typical month, how often do you shop in departmental store? તમે એક સામાન્ય મહિનાની અંદર તમે કેટલી વખત ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદો છો. તો તમે જવાબ આપી શકો never, occasionally, sometimes, often, regularly.
બરાબર, આ પદ્ધતિ ખોટી છે. એના માટે એવું લખી શકાય the typical month, how often do you shop the departmental store? Less than once, one or two times, three or four times, more than four times. This method is correct. બરાબર છે. This all the inclusive and all the exclusive words may be understood differently by the different people. That is all, always, any, anybody, ever, every. Such words should be avoided. આવા પ્રકારના પણ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. To illustrate, the any could mean every, barabar, or some, or only, one only of the different respondents. કેટલાક વ્યક્તિઓ માટે any એટલે કોઈ પણ મતલબ every થઈ શકતો હોય, and the some એટલે કેટલાકનો મતલબ થાય one only to the different respondents, and depending on how they look or at it, એ લોકો એને કઈ દ્રષ્ટિએ જુએ છે એના પર આધાર રાખે છે. Point number 4, avoid the leading or the biasing questions. એવા પ્રશ્નો જે છે કે જે પક્ષપાત કરતો હોય, બરાબર છે, એવા leading questions ના પૂછવા જોઈએ. The leading question is one that clues the respondents to what answer is desired or lead the respondents to answer in a certain way. તમે એની પાસેથી ચોક્કસ પ્રકારનો જવાબ મેળવવા માંગતા હો એ રીતના જે પ્રશ્ન છે એને લીડિંગ ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે. Some respondents have the tendency to agree with the direction for the leading questions. કેટલીક વખત એ ડાયરેક્શન એ દિશામાં તમને લઈ જતા હોય છે. This tendency is known as a yes saying, or the result of the bias called as acquiescence bias. Do you think that the patriotic Americans should be the buy important automobiles when they would put the American labor out of work? બરાબર, તમે એ કીધું કે પેટ્રિયન અમેરિકન્સ ઓટોમોબાઇલ્સ ખરીદે છે પણ એ જ અમેરિકન લેબરને આઉટ ઓફ વર્ક કરે છે. ડુ યુ થિંક, બરાબર, તમે એના મોડે એક જ પ્રકારનો જવાબ માંગો છો, બરાબર છે, તો આ પદ્ધતિ ખોટી છે. ડુ યુ થિંક દેટ ધ અમેરિકન શુડ બાય ધ ઇમ્પોર્ટેડ ઓટોમોબાઇલ્સ? ખરીદવા જોઈએ કે ન ખરીદવા જોઈએ એ પહેલા ક્વેશ્ચન માંગવાની પાસે. એવોઇડ ઇમ્પ્લિક્ટ ઓલ્ટરનેટિવ્સ, આંતરિક વિકલ્પો દૂર કરી નાખો. The alternatives that is not explicitly expressed in the opinion as an implied alternative. જે બહાર દર્શાવેલા હોય એવા implied opinions પણ હોઈ શકે. Marketing is implied the alternatives and explicit maybe increase the percentage of the people selecting that alternatives. બરાબર છે, અહીંયા લખેલું છે કે alternatives that is not explicitly expressed, બહાર ના દર્શાવેલા હોય પણ આંતરિક વિકલ્પો હોતા હોય છે એને implied alternatives કહેવાય છે. And making and implied alternatives explicit may increase the percentage of the people selecting the alternatives. બરાબર, એ વિકલ્પો પસંદ કરવાનું પ્રમાણ વધી જાય છે. Do you like to fly when the traveling short distance? બરાબર, જ્યારે ટૂંકા અંતરમાં જવું હોય તો તમે વિમાન પસંદ કરશો. Do you want to like to fly? Do you like to fly when the traveling short distance, or would you rather drive? અથવા કે તમે ડ્રાઈવ કરવાનું પસંદ કરશો. બરાબર, એ તમે આપોઆપ જવાબ આપી શકો છો, અંદર ઇનબિલ્ટ ક્વેશ્ચન ના હોવો જોઈએ. 6 પોઈન્ટ જે આપણને આપેલો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.